નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે 4 થી 5 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એવા બને છે જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમય ન બગાડતા શરૂ કરીએ. આજે છે 25 જાન્યુઆરી, જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રથમ ઉજવણી 2011માં થઈ હતી. કેમ 25 જાન્યુઆરી જ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે? કેમ કે 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય ચૂંટણી આયોગની સ્થાપના થઈ હતી. આ કોન્સ્ટિટ્યુશન બેઝડ એમસીક્યુ બની શકે છે. વિશ્વનો પહેલો વ્યાપક એટલે કે કોમ્પ્રિહેન્સિવ એઆઈ કાયદો કયા દેશ અથવા સંસ્થાએ પસાર કર્યો છે? દક્ષિણ કોરિયાએ. આ દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ છે, જેમનું નામ છે લી જેઈ મ્યુંગ. તેમની કરન્સી છે સાઉથ કોરિયન વોન. આ સાઉથ કોરિયા મેપમાં જોઈ શકો છો. દક્ષિણ કોરિયા શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ હ્યુનમ 5 તૈનાત કરશે. ભારત અને દક્ષિણ કોરિયા નૌસૈનિક અભ્યાસ ઇન રોકનનો પ્રારંભ થયો. ગૌરાંગ લાલ દાસ દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત બન્યા. અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને દક્ષિણ કોરિયાના જજુ ટાપુ નજીક ફ્રીડમ એજ સેન્ટ્રી અભ્યાસ કર્યો. હાલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ થયું તે ખૂબ અગત્યનું બને છે. ગૌરાંગ લાલ દાસ દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત તે પણ રિસેન્ટ માહિતી છે, યાદ રાખજો. રાજસ્થાનમાં નવું જૈવિક પાર્ક કયા જિલ્લામાં વિકસાવવાનું આયોજન છે? તે અલવરમાં વિકસાવવાનું આયોજન છે. સીએમ છે ભજનલાલ શર્મા. ગવર્નર છે શ્રી હરિભાવ કિશનરાવ બાગડે. હવે તેમના છે ને સ્ટેટ એનિમલ છે રાજસ્થાનના બે છે. કયા કયા? એક તો કેમલ એટલે કે ઊંટ અને બીજું છે ચિંકારા. યાદ રાખજો, ચિકારા પણ સિમ્બોલ છે રાજસ્થાનનો. રાજસ્થાનની રિસેન્ટ માહિતી. રાજસ્થાને રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સની યજમાની કરી. રાજસ્થાને ચિકિત્સા શિક્ષણ માટે ઈ સ્વાસ્થ્ય સંવાદ લોન્ચ કર્યો. રાજસ્થાનની સિલીઝેડ ઝીલને ભારતની 96મી રામસર સાઇટ જાહેર કરી. 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ રાજસ્થાનમાં આયોજિત થયો. પ્રશ્ન નંબર 4. ટાટા ગ્રુપ કયા રાજ્યની એઆઈ ઇનોવેશન સિટીમાં $11 અબજ રોકાણ કરશે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. બાજુમાં તમે મહારાષ્ટ્રનો મેપ જોઈ શકો છો. નીતિ આયોગના વિકાસ સૂચકાંકમાં 2024માં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ભારતીય સેનાએ મહારાષ્ટ્રમાં સાંજા શક્તિ અભ્યાસનું આયોજન કર્યું. ડીઆરડીઓએ સ્વદેશી MPATGM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. મહારાષ્ટ્રના સાંગલીમાં એક સમર્પિત કૃષિ સંશોધન કેન્દ્ર સ્થાપિત થયું. હાલમાં અમેરિકા કઈ સંસ્થાથી અલગ થયું છે? હાલમાં અમેરિકા WHO થી અલગ થયું છે. ચેલીઝ ઓફ અમ્બ્રોસિયા એટલે કે રામ જન્મભૂમિ ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ પુસ્તકનું વિમોચન કોણે કર્યું હતું? તે કર્યું હતું ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને. હરિયાણાના કયા યુવકે માઉન્ટ એલ્બ્રસ પર
24 કલાક વિતાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમનું નામ છે રોહતાશ ખિલેરી. શું છે વિગત જાણીએ કે હરિયાણાના પર્વતારોહી રોહતાશ ખિલેરીએ એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી. તેમણે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસની ચોટી પર 24 કલાક કોઈ પણ વધારાના ઓક્સિજન સપોર્ટ વગર વિતાવી નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. અહીંયા જીઓગ્રાફી બેઝડ MCQ બની શકે છે કે માઉન્ટ એલ્બ્રસની ઊંચાઈ કેટલી છે? 5642 મીટર. હાલમાં કઈ ફિલ્મને ઓસ્કર મળ્યો છે? તે મળ્યો છે સિનર્સને. કેમ અગત્યની બને છે આ ફિલ્મ? ફિલ્મ સિનર્સ એ ઓસ્કરના ઇતિહાસમાં એક રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય અભિનેતા સહિતના જે 16 પુરસ્કારો છે એ આ પિક્ચરને મળ્યા છે અને તેણે અગાઉની 14 મૂવીના રેકોર્ડ તોડ નાખ્યા છે. તેથી સિનર્સ ઓસ્કર મળ્યો છે, યાદ રાખજો. અને 16 પુરસ્કારો મળ્યા છે સિનર્સને જ બીજા. આગળનો પ્રશ્ન, આંધ્રપ્રદેશ સરકાર ક્યાં નવું સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે? આંધ્રપ્રદેશ સરકાર હોપ આઇલેન્ડ પર નવું સ્પેસ પોર્ટ બનાવવા જશે. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.